ચાલો ગાઈસ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ આ કંપની વિશે વાત કરવાની છે. આ કંપનીના ફંડામેન્ટલ જોવાના છે કે ભાઈ કંપની કેટલી મજબૂત છે, કંપનીનો શેર કેટલાનો છે અને આપણે જો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. મહેરબાની કરીને વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ જોજો. જેટલા લોકો જોવે છે એના માટેનું નથી, જેટલા લોકો નવા આવે છે જોવા માટે એ લોકો માટે ખાસ ચેતવણી છે કે ભાઈ ખાલી ને ખાલી એજ્યુકેશનલ પર્પઝ માટે જ વિડીયો છે. આ કંપનીનું કામ શું છે? શેર હોય, બોન્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે કે જે કાંઈ SIP કરો આને ડિજિટલ માધ્યમમાં રાખવાનું કામ કરે છે આ કંપની. આ કંપનીનું કામ તમે ઉપરથી જોવો ને તો જે લોકો પહેલાના સમયમાં કાગળ ઉપર શેર રાખતા ને કે ભાઈ કોઈ પણ પ્રકારનો શેર લીધો હોય તો કાગળના માધ્યમથી સાચવે, અત્યારે તેનો તે જ શેર ડિજિટલ માધ્યમથી સાચવવાનું કામ કરે છે આ કંપની CDSL અને NSDL. આની પહેલાંની કંપની NSDL પણ કરેલી હતી અને જે લોકોએ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, બરોબર. બંને કંપની ખૂબ જ ખાસ છે અને મહત્વની છે ઇન્ડિયાના શેર બજાર માટે. તો મહેરબાની કરીને વિડીયો પૂરેપૂરા જોઈ લેજો બંને, ઓકે. જે લોકોએ પહેલો વિડીયો બાકી રાખ્યો હોય તો એ પણ જોઈ આવજો. CDSL કંપની રજિસ્ટર છે ને 1998માં થઈ હતી અને આ કંપનીએ પોતાનું કામ 1999માં કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ઘણી બધી બેંકોએ પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ઓકે. તો BSE અને બેંકો દ્વારા આની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે અને ઘણું ખરું પ્રોમોટર હોલ્ડિંગ તો છે નહીં, મુશ્કેલથી 15 થી 16% જેવું છે અને મોસ્ટ ઓફલી હિસ્સેદારી પબ્લિક પાસે છે. જે આપણે આગળ સમય રાખીને વાત કરશું કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ કઈ રીતનું છે, શેર હોલ્ડિંગ પેટર્ન કઈ રીતનું છે. આ કંપની સેવા કઈ રીતની આપે છે? તો ડિજિટલ માધ્યમથી તમારા જે કાંઈ એસેટ ક્લાસ છે, શેર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, એ બધું ડિજિટલ માધ્યમમાં રાખવાનું. વોટિંગ અથવા તો વોટિંગ જે મેં તમને ગયા વિડીયોમાં કહી દીધું છે NSDL વાળામાં, એની જેવું સેમ ટુ સેમ ઘણું ખરું કામ કરે છે. ત્યારબાદ છે સ્માર્ટ એલર્ટ કે ભાઈ તમારા ડીમેટ એકાઉન્ટની કોઈ પણ પ્રકારની અનલીગલ એક્ટિવિટી થાય ને તો તમને એક પ્રકારનું એલર્ટ નોટિફિકેશન આપવાનું પણ કામ કરે છે. મેસેજ આવે, ઈમેલ ID ઉપર તમારો મેલ આવે, આ બધું કામ પણ CDSL અને NSDL બંને કરે છે. ગઈકાલે મેં તમને કાંઈ કહેવાનું રહી ગયું હોય તો આ વિડીયો પણ મહેરબાની કરીને પૂરો જોજો, કેમ કે આ કંપની પણ ઓલમોસ્ટ ઘણું ખરું સેમ કામ કરે છે. થોડું ઘણું દલક છે, 10 થી 20% જેવું. અને ઉપર જતા ઇન્ડિયાની અંદર માત્ર આવી બે જ કંપની છે જે શેરને આપણા ડિજિટલ માધ્યમમાં સાચવવાનું કામ કરે છે, NSDL અને CDSL, ઓકે. ત્યારબાદ કંપની લોકરની સેવા પણ આપવાનું કામ કરે છે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી તમને જે કાંઈ લોકર મળે ને, ઘણી બધી એપ્લિકેશનો તમને મળતી હોય કે ભાઈ જેની અંદર લોકર હોય, તમે લોક નાખો તો જ તમારો પાસપોર્ટ ખુલે ને તમારો ડેટા કોઈ પણ લઈ શકે. તો આ રીતની પણ સર્વિસ આપે છે કે ભાઈ તમારું કોઈ પણ માણસે ડીમેટ એકાઉન્ટ તમારું હેક કરી લીધું તો એ માણસ શેર ન વેચી શકે ને એના માટેનો ટીપિન આવે બનાવવાનો, તો ટીપિનની પણ સર્વિસ ઘણી ખરી આપે છે. આ કંપનીની વાત કરો ને તો નેટ પ્રોફિટમાં સારામાં સારો વધારો થાય છે, કેમ કે OPM સારામાં સારું છે અને કંપનીને એ પ્રમાણમાં એટલો બધો ખર્ચો નથી કરવો પડતો. નોર્મલ ખર્ચો કરે ને જેટલી કમાણી છે એની આસપાસનો થોડો ઘણો કરી લઈને તો પણ સારામાં સારું નેટ પ્રોફિટ બનાવી લે છે કંપની. તો પછી ઇન્કમ અને નેટ પ્રોફિટ બંનેમાં સારામાં સારો વધારો થાય છે. આ વસ્તુ ખૂબ જ સારી કહેવાય કંપની માટે. OPM સારું હોવું, એના પ્રમાણમાં સેલ્સ સારો થવો, મતલબ કે ઇન્કમ સારી આવવી અને એની સરખામણીમાં તમે નેટ પ્રોફિટ બધા ખર્ચા કાઢીને જે પ્રોફિટ વધ્યો ને એની અંદર પણ વધારો જોવા મળે ને તો આ ત્રણેય વસ્તુ સારામાં સારી કહેવાય. CDSL કંપનીનું માર્કેટ કેપ તમે જોવો ને તો 27,651 કરોડનું છે. તો ઓલમોસ્ટ કંપની મિડ કેપ અથવા તો મિડ કેપથી થોડીક ઉપર કહેવાય. શેરની કિંમત ઓલમોસ્ટ 1323 રૂપિયાનો શેર છે હાલમાં 2025માં જાન્યુઆરી મહિનામાં. એક્ઝામ્પલ તરીકે મારે આ કંપનીની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ કંપનીનો શેર એટલીસ્ટ મારે 1000 રૂપિયા આસપાસ આવવા દેવો પડે, કેમ કે અત્યારે શેર માર્કેટ ખૂબ જ લોસમાં છે. મતલબ કંપનીની કમાણી પણ એટલી બધી ખાસ નથી થતી પહેલાંની સરખામણીમાં. બાકી કમાણી તો કરે જ છે, કમાણી જે વધારો થવો જોઈએ ને એ પ્રમાણમાં એટલો બધો વધારો નથી દેખાતો. તો આ કંપનીનો શેર લેવાય તો ખરા, પરંતુ સમજી વિચારીને અને લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશનલ પર્પઝ, નથિંગ એની અધર પર્પઝ, ઓકે. આ વસ્તુ ભૂલતા નહીં. આ કંપનીનો શેર ઓલમોસ્ટ 1000 સુધી આવે ને ત્યારબાદ તમે વિચાર કરી શકો કે ભાઈ મારે શેર ખરીદવો કે નહીં. અને હજી ભવિષ્યમાં ઓલમોસ્ટ ઘણો ચાન્સ છે કે શેર નીચે આવવાની સંભાવના છે. ત્યારબાદ છે PE. કંપનીનો PE રેશિયો, પ્રાઇસ અર્નિંગ રેશિયો ઓલમોસ્ટ 50.8 એટલે 51નો છે અને ઇન્ડસ્ટ્રી PE 58.8 એટલે 58 થી 59 ની વચ્ચેનો છે. તો વેલ્યુએશન પણ નોર્મલ છે, એટલું બધું કાંઈ મોંઘું નથી. પરંતુ કંપનીનો શેર હજી 100, 200, 300 રૂપિયા પડે ને તો હજી સારું પડે, ઘણું ખરું સારું થાય ઇન્વેસ્ટરો માટે કે ભાઈ એને માર્જિન ઓફ સેફ્ટી મળે. પોતાની શેર કદાચ કાલ ઉઠીને થોડોક વધારે પડ્યો હોય ને તો એને સેફ્ટી રહે, લોસની અંદર એને લોસ વધારે ન થાય. આ માટે એને માર્જિન સેફ્ટી રાખવી જોઈએ. કોઈ પણ કંપની તમને ગમે ત્યારે ગમે ને
તો હંમેશા એક વસ્તુ યાદ રાખો, તો ઈ શેર તમે ક્યારે સૌથી વધારે સસ્તો અને ક્યારે ઈ શેર તમે સૌથી વધારે સસ્તા ભાવે લઈ શકો, પરંતુ ખાલી લેવા માટેની ટ્રાય કરવાની છે, લેવો જ છે એવું નથી રાખવાનું. તમારું થોડું ઘણું ખાલી પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ જ્યારે શેર માર્કેટ સારું એવું ક્રેશ થાય ને ત્યારે લઈશ, ત્યારે આ કંપનીનો શેર ભલે 2 વર્ષ પછી પડે, પરંતુ 2 વર્ષ પછી પણ મને સારામાં સારો ભાવ મળશે, તો આ સમયનો તમે વેટ કરી શકો. ઓકે, કોઈ પણ પ્રકારની સ્ટ્રેટેજી હું તમને એવું નથી કહેતો કે આ કરશો તો આમ થાય જ, તે ગેરંટી કાંઈ નહીં મળે તમને. ત્યારબાદ છે પીઈજી રેશિયો, પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો, 3.04નો છે. તો આ રેશિયો છે ને ખૂબ જ મોંઘો છે. ઓલમોસ્ટ પીઈજી રેશિયો કોઈ પણ કંપનીમાં છે ને માત્ર 1ની આસપાસ હોય ને ત્યાં સુધી નોર્મલ કહેવાય, 1થી ઓછો હોય તો અંડર વેલ્યુડ કંપની કહેવાય, અને 1થી વધારે હોય તો ઓવર વેલ્યુડ, મતલબ કે કંપની મોંઘી છે આમ કહેવાય. પરંતુ આ કંપની તમને મોંઘી દેખાશે. કેમ કે એક પ્રકારે ડિયોપોલી છે. NSDL અને CDSL આ બે જ કંપની આ કામ કરે છે. ડીમેટના માધ્યમથી તમારા શેરનું સંચાલન કરવાનું, ક્રેડિટ ડેબિટ કરવાનું કામ આ બે કંપની જ કરે છે, અને આ કંપનીનું માર્જિન પણ સારામાં સારું છે. કંપનીનો બિઝનેસ મજબૂત છે, પરંતુ હું એમ કહું છું કે ભાઈ શેર સસ્તો થાય તેની રાહ તમે જોઈ શકો છો, અને જો તમારે લેવા જ હોય તો તમે તમારો વિચાર બનાવી શકો છો. અગર મારી વાત કરું કે ભાઈ હું શું કરું, તો હું ખાલી એક ઉપર પીઈજી રેશિયો આવે, અને પીઈ રેશિયો તો નોર્મલ જ છે, ફક્ત પીઈજી રેશિયો એક ઉપર આવે ને એની રાહ જોઈશ. 1ની આસપાસ આવે ત્યાં સુધી સારું, ભલે 2ની અંદર વહી જાય ને તો પણ સારું જ કહેવાય, પરંતુ એટલીસ્ટ 3 ઉપર તો નહીં જ તે. ફેસ વેલ્યુ 10ની છે. કંપનીનો શેર કાલ ઉઠીને કંપનીને સ્પ્લિટ મારવો છે, 5 ભાગમાં અથવા તો 2 ભાગમાં ડિવાઈડ કરવો છે, તોડવો છે, 1300 રૂપિયાનો શેર 700 રૂપિયાનો કરવો છે તો કરી શકે છે બેફિકર. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 4197, ઓલમોસ્ટ 4200નો બતાવે છે. કંપની ઉપર લેણું કાંઈ છે નહીં, તો આ રેશિયો જોવાનો કોઈ મતલબ બનતો નથી. ડેપ્ટ, કંપની માથે લેણું કેટલું છે, લોન કેટલી દીધી છે, તો 2.48, ઓલમોસ્ટ 2.5 થી 3 કરોડનું લેણું છે, પરંતુ આ કંપની ઓલમોસ્ટ 27,000 કરોડની આસપાસની છે, તો 3 કરોડનું લેણું ના બરાબર કહેવાય. ડેપ્ટ ટુ ઇક્વિટી, કંપનીના પર શેરે કંપની ઉપર લેણું કેટલું છે, તો 0.00. કેમ? આનાથી વધારે તો આની સાઇડ ઇન્કમ હશે, અધર ઇન્કમ. કંપની પાસે જેટલું આ 3 કરોડ 2.5 કરોડનું લોન છે ને ડેપ્ટ, આનાથી વધારે તો કંપની સાઇડમાં પૈસા કમાઈ લે છે. OPM, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન, ઓલમોસ્ટ 55 થી 60ની વચ્ચે રહી છે, અને નોર્મલી તમે રિઝનેબલ OPM તમે જોવો ને તો 50% ઉપરનું OPM છે આ કંપનીનું માર્જિન. આવું તમને ભાગ્યે જોવા મળે. જે કંપની સારામાં સારું કામ કરતી હોય અને જેની મોનોપોલી સારી હોય ને એ કંપની, અથવા તો ડિયોપોલી હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું ઈ સેક્ટરની અંદર એન્ટ્રી બેરિયર હોય ને ત્યારે આ પ્રકારની માર્જિન તમને જોવા મળે. બાકી માર્જિન તમને એટલું બધું ન મળે. ઇન્ડિયામાં જાઓ તો પણ ભલે, અને વિશ્વ લેવલે ક્યાંય પણ વયા જાવ ને તો પણ ભલે આવું માર્જિન તમને જોવા ન મળે. ડિવિડન્ડ યીલ્ડ, ડિવિડન્ડ કંપની ઓલમોસ્ટ 1% આસપાસનું આપે છે. કંપની કાંઈ લાંબુ ડિવિડન્ડ આપતી નથી, અને આ કંપની ગ્રોથવાળી કંપની છે. ભારતનું શેર બજાર જેટલું ઉપર જશે એટલો જ આ કંપનીનો શેર સારામાં સારું પરફોર્મન્સ કરશે, અને કંપની પણ એટલી જ મોટી થશે. તો આ વસ્તુ મહત્વની છે. કંપનીને ગ્રોથ કરાવવો મહત્વનો છે. ખાલી કંપનીનું ડિવિડન્ડ ખાતર પૈસા રોકી દઉં તો આ વસ્તુ ઓકે નથી. પ્રોમોટર હોલ્ડિંગ, કંપનીના માલિક પાસે કેટલી હિસ્સેદારી છે, ઓલમોસ્ટ 15%, જે મેં તમને પહેલાં કહી દીધું. ત્યારબાદ છે EPS, અર્નિંગ પર શેર. પર શેરે કંપની કેટલી અર્નિંગ કરી લે છે, તો ઓલમોસ્ટ 20-22 રૂપિયાની અર્નિંગ કરે છે કંપની પર શેરે. એન્ટરપ્રાઇઝ વેલ્યુ, કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુ કેટલી છે, તો ઓલમોસ્ટ 27,651 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે, અને કંપનીનું માર્કેટ કેપ 27,600 ઓલમોસ્ટ 50-51 કરોડની આસપાસનું છે. તો એન્ટરપ્રાઇઝ વેલ્યુ અને કંપનીનું માર્કેટ કેપ ઘણું ખરું મેચ જ થાય છે. ફક્ત 100 કરોડનો ગેપ છે, તો આ ગેપ પણ ફૂલ ફિલઅપ થઈ જશે. ક્યારે? જ્યારે મેં તમને કીધું કે ભાઈ કંપનીનો શેર જેટલો નીચે પડશે એટલું તમારે માટે સારું પડશે, એટલું તમને વેલ્યુએશન એનું સસ્તું જોવા મળશે. તો આ વસ્તુ સારી છે. ઘણા લોકો કહે કે ભાઈ બિયર માર્કેટ ખરાબ, પરંતુ બિયર માર્કેટમાં તમને કોઈ પણ કંપનીનો શેર સારામાં સારા વેલ્યુએશનમાં જોવા મળશે. બાકી બુલ માર્કેટની અંદર કોઈ પણ માણસ વધારે પૈસા કમાઈ ન શકે, ખાલી શેર લઈ શકે, 10-20% પ્લસમાં વેચી શકે. બુલ માર્કેટ આ રીતે કામ કરે. પરંતુ જ્યારે તમે બિયર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એના એ જ શેર તમે બુલ માર્કેટમાં વેચો ને ત્યારે તમારા શેર શાયદ ડબલ ટ્રિપલ થઈ શકે. બાકી તમે બુલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને બુલ માર્કેટમાં એક્ઝિટ લીધી તો તમને શેર એટલો બધો પરફોર્મન્સ સારું નહીં આપી શકે. બિયર માર્કેટમાં રોકો અને બુલ માર્કેટમાં વેચો, આની અંદર જેટલું પરફોર્મન્સ તમને જોવા મળે ને આની સરખામણીમાં તમે બુલ માર્કેટમાં રોકો અને બુલ માર્કેટમાં વેચો, આની અંદર તમને એટલું બધું પરફોર્મન્સ સારું જોવા નહીં મળે. બુલમાં રોકો અને બુલમાં વેચો, બિયરમાં ખરીદો અને બુલમાં વેચો ને ત્યાં તમને સારામાં સારું રિટર્ન અને સારામાં સારા પૈસા પણ બને. પરંતુ ગેરંટી નથી આપતો. તમે કેવી પ્રકારની કંપની ખરીદો ને, કેટલી મજબૂત છે, કેટલી સારી છે એ ઉપર ડિપેન્ડ કરે. ગેરંટી ન હોય. તમે કાલ ઉઠીને 15-20 રૂપિયાનો શેર લઈ લો ને તમે જો મારો શેર આગળ જ નથી વધતો તો તમને કાંઈ ખબર નથી પડતી, એટલા માટે નથી વધતું.
કેમ કે સમજી વિચારીને કામ કરો ને સારી કંપની તમે ખરીદો ને તો જ તમને રિટર્ન બનશે, બાકી બનશે નહીં. ઇન્ટ્રેન્સિક વેલ્યુ, કંપનીના શેરની ઇન્ટ્રેન્સિક વેલ્યુ કેટલી છે તો 774. જેમ કે મેં તમને કીધું કે ભાઈ 1300 રૂપિયાનો શેર ઓલમોસ્ટ 1000નો થાય ને ત્યારે હું શાયદ વિચારી શકું કે ભાઈ મારે બાય સેલ શું કરવું. ત્યારબાદ છે પ્લેજ પર્સન્ટેજ, કંપનીના શેર કેટલા ગીરવે મૂકેલા છે તો 0.0. કંપનીનો એક પણ શેર ગીરવે મૂકેલો નથી. આ વસ્તુ સારી કહેવાય અને દરેક કંપનીમાં જેટલું આ વસ્તુ હોય ને એ વસ્તુ સારી. પરંતુ એવું નથી કે ભાઈ પ્લેજ ન હોય એટલે કંપની સારી જ થઈ ગઈ, એવું નથી એનો મતલબ. આ કંપનીનું કમ્પેરિઝન ઓલમોસ્ટ કઈ કંપની સાથે કરવામાં આવે, કેટલી કંપનીઓ એવી છે તો માત્ર 2 જ કંપની. મેં તમને પહેલાં જ કહી દીધું, NSDL અને બીજું છે CDSL. આ 2 કંપનીનું કમ્પેરિઝન ઓલમોસ્ટ ઘણું ખરું સેમ છે, એટલા માટે કરવામાં આવે. રિટેલ ઇન્વેસ્ટર માટેનું ઘણું ખરું કામ આની પાસે છે, CDSL પાસે. અને જે FII, DII અથવા તો મોટા ઇન્સ્ટિટ્યુશન છે આના શેર જે કાંઈ લાખો કરોડો શેર, એ કંપનીનું કામ ઘણું ખરું NSDL પાસે છે. તો આ વસ્તુ ભૂલતા નહીં. NSDL બલ્કમાં ખરીદી અને વેચવાનું કામ કરે છે અને CDSL છૂટક વેપારી છે. આ કંપનીનો સેલ્સ અને એક્સપેન્સીસ ઘણું ખરું સારું છે. કંપની સેલ્સ પણ સારો કરે છે અને એની સરખામણીમાં એક્સપેન્સ ખર્ચ પણ ઠીકઠાક કરી લે છે, સારો જ છે ખર્ચ પણ એનો. અધર ઇન્કમ ઓલમોસ્ટ 100 કરોડથી 90 કરોડની વચ્ચે રહી છે. આની આસપાસનો રેશિયો બેસે છે અધર ઇન્કમનો. તો એની સરખામણીમાં ઓલું 3 થી 2.5 કરોડનું જે લેણું હતું ને એ મુખવાસ બરાબર કહેવાય. કંપનીનું જેટલું પણ ઇન્કમ થયું હોય એની અંદર બધા ખર્ચા કાઢીને જેટલો નેટ પ્રોફિટ તમે જોવો ને તો એની અંદર પણ ઠીકઠાક વધારો થાય છે, સારો જ વધારો છે. જેટલો નેટ પ્રોફિટ આગળ જશે એ રીતે EPS પણ એનું પરફોર્મન્સ અપડાઉન થશે. તો EPS પણ સારામાં સારું અત્યારે પરફોર્મન્સ આપે છે. ઓકે, બાકી ભવિષ્યની જાણકારી માટે તમારા એના રિઝલ્ટ જે આવે ક્વાર્ટરલી, યરલી, આ બધા રિઝલ્ટ તમારે જોવા પડશે. ત્યારબાદ છે રિઝર્વ એન્ડ બોરોવિંગ. કંપની પાસે રિઝર્વ કેટલું છે અને બોરોવિંગ કેટલું છે, લેણું. તો રિઝર્વ ઓલમોસ્ટ 1534 કરોડ આસપાસ છે અને એની સરખામણીમાં બોરોવિંગ તો ઓલી જે લોન લીધી હતી ને 2.5 થી 3 કરોડની ડેપ્ટ હતું એ અહીંયા બતાવવું પડે બોરોવિંગમાં. તો એ 3 કરોડનું છે અને આ 1500 કરોડ. તો કંપની ઓલમોસ્ટ ડેપ્ટ ફ્રી છે. ત્યારબાદ જોવાનું થાય શેર હોલ્ડિંગ પેટર્ન. કંપનીના શેર કોની પાસે કેટલા છે તો સૌથી વધારે કંપનીના શેર પબ્લિક પાસે છે, 59.8%. ઓલમોસ્ટ 60% હિસ્સેદારી પબ્લિકની છે. ત્યારબાદ પ્રોમોટર, કંપનીના માલિક પાસે ઘણી ખરી 15% હિસ્સેદારી છે, આનાથી વધારે હિસ્સેદારી છે નહીં. ત્યારબાદ છે FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, જેની પાસે 12.5%ની હિસ્સેદારી છે, 12.40%. અને DII, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, જેની પાસે ઓલમોસ્ટ 15.12%ની હિસ્સેદારી છે. તો FII અને DIIનું પણ સિગ્નિફિકન્ટ રોલ છે અને પ્રોમોટરની હિસ્સેદારી નોર્મલ છે. તો આ વસ્તુ તમને જોવા મળશે આ કંપનીની અંદર. કંપનીના શેર હોલ્ડર જોવો ને કે ભાઈ કેટલા લોકો પાસે આ કંપનીનો શેર છે, કેટલા ડીમેટ એકાઉન્ટમાં આ કંપનીના શેર પડ્યા છે તો 14,62,630 લોકો પાસે આ કંપનીનો શેર છે. કંપનીનું ભવિષ્ય સારામાં સારું છે. આ સેક્ટરની અંદર ઘણો ખરો એન્ટ્રી બેરિયર છે. કોઈ પણ માણસ કાલ ઉઠીને આવી કંપની ખોલવા માંગે ને તો ખોલી ન શકે વિથઆઉટ પરમિશન. તો એન્ટ્રી બેરિયર પણ સારામાં સારું છે. NSDL અને CDSL આ બંને ડિયોપોલી એક પ્રકારે લાગી જશે. અને રેડ સાઇનની વાત કરું ને તો પબ્લિક સૌથી વધારે છે ને એની જગ્યાએ FII અને DII થોડાક વધારે હોત ને તો હજી સારું પડત. ઓલમોસ્ટ 50% એની પાસે હિસ્સેદારી હોત ને તો હજી સારું પડત. આવી કંપનીઓ પણ છે જેની પાસે FII અને DII પાસે કંપનીના શેર 50% જેટલા હોય, કંપનીના માલિક પાસે ન હોય, પબ્લિક પાસે ન હોય ને એનાથી વધારે FII અને DII પાસે હોય ને એવી પણ કંપનીઓ માર્કેટમાં છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.